તમે તો પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું, અને તોય અમે એ પાંજરાનું નામ સંબંધ રાખ્યું. ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે, ત્યાં ખામોશી જ સારી લાગે હો સાહેબ. એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંઘર્ષ થતો હોય તો વહાલા આ તો જીવન છે. જિંદગીમાં સમયથી વધારે કોઈ પોતાનું અને પારકું નથી હોતું. સમય તમારો હોય તો બધા પોતાના, અને સમય તમારો ન હોય તો બધા પારકા. નાદાન લોકો જ જીવનનો પૂરેપૂરો આનંદ લેતા હોય છે. વધારે બુદ્ધિશાળી લોકોને તો મુશ્કેલીમાં જ જોયા છે. જે મનુષ્યના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હંમેશા એવી જ હોય છે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે, અને મને મળેલું સુખ બધાને મળે. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો. સલામ છે એ મજબૂરી નામના શબ્દને, જે ભલભલા સંબંધો તોડવામાં કામયાબ થાય છે. કોઈ પણ સમયે કંઈ પણ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વિશે મંતવ્ય આપવું એ એના વ્યક્તિત્વનું નહીં, આપણા વિચારોનું પ્રદર્શન છે. આંસુઓનું વજન તો નથી હોતું, પણ જ્યારે નીકળી જાય છે ત્યારે મન બહુ હલકું થઈ જાય છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.